સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કૌભાંડનો મામલો સામે આવ્યો છે। પરશુરામે વિદ્યાર્થીઓનું લિસ્ટ મોકલ્યું હતું। 16 પરીક્ષાર્થીઓનું લિસ્ટ તુષારને મોકલવામાં આવ્યું અને જેમાં પરીક્ષાર્થી દીઠ 10 લાખમાં સોદો થયો હતો। તો આ સમાચાર છે ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કૌભાંડના। તો પરશુરામે વિદ્યાર્થીઓનું લિસ્ટ મોકલ્યું હતું તો પરીક્ષાર્થીઓના ચેક પણ પોલીસને મળી આવ્યા છે। પરશુરામ રોયની વડોદરામાં આવેલા ઓવરસીઝ ઓફિસમાંથી ચેક પણ વિદ્યાર્થીઓના મળી આવ્યા છે। પરીક્ષાર્થીઓના ચેક પણ પોલીસને મળી આવ્યા। હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આ નીટ પરીક્ષામાં કૌભાંડ થયું હતું જેમાં 16 પરીક્ષાર્થીઓનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે તુષારને અને 10 લાખનો સોદો કરવામાં આવ્યો છે। ચેક પણ મળી આવ્યા છે, શું માહિતી? જી સ્મિતા, ગોધરામાં નીટની પરીક્ષા લેવાઈ ત્યારે નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ થયો છે તેવી માહિતી મળી હતી અને એના જ આધારે ગોધરા પોલીસે તપાસ આરંભી હતી અને ગોધરા પોલીસને વડોદરા શહેરની એસઓજીની ટીમે સપોર્ટ કર્યો હતો અને વડોદરા શહેરમાં ઓવરસીઝ ઓફિસમાંથી પરશુરામ રોયની ધરપકડ કરી હતી અને ગોધરા પોલીસ એમાં તપાસ આગળ આરંભી હતી ત્યારે તપાસમાં એક નવો ખુલાસો થયો છે કે વડોદરાના પરશુરામ રોયે 16 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા તુષાર ભટ્ટને લિસ્ટ મોકલ્યું હતું અને આ 16 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા 10 લાખનો સોદો થયો હતો અને આ જે 10 લાખનો સોદો થયો હતો એમાં પરશુરામની વડોદરા ઓફિસમાંથી ચેક પણ મળી આવ્યા છે જે પરીક્ષાર્થીઓએ પાસ થવા માટે આપ્યા હતા અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે વડોદરામાં પરશુરામ રોયે જે તુષાર ભટ્ટને 16 નામ આપ્યા હતા તેમાંથી 11 નામ વિનોદ વિભોર આનંદે આપ્યા હોવાની માહિતી મળી રહી છે અને વધુમાં ખુલાસો એ પણ થવા જઈ રહ્યો છે કે તુષાર ભટ્ટ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો અને પક્ષનો નામનો ખોટો દુરુપયોગ કરી અને અધિકારીઓને તે દબાવતો હતો તેવું પણ હાલ તપાસમાં બહાર આવવા જઈ રહ્યું છે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।